કોટડા ખાતે આવેલા અંબાજી મંદિર ટ્રસ્ટના મહંત શ્રી પૂજ્ય જામનાથ બાપુને રામલલા દર્શન કાર્યક્રમમાં નિમંત્રણ મળતા આજે કોટડા સ્થિત હજારો ભક્તો સાથે હિન્દુ ધર્મના ધર્મપ્રેમી જનતાએ ડીજે સાથે જય શ્રી રામનાથ ઉદ્ઘોષ નારા સાથે દિયોદર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શિવજીની પૂજા કરી હતી। અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિર નિર્માણ બાદ 22મી જાન્યુઆરીએ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, ત્યારે લાખો શ્રદ્ધાળુઓ અને વીવીઆઈપીઓ સહિત લાખો સાધુ સંતોને મહંતોને આ કાર્યક્રમને લઈને નિમંત્રણ પાઠવવામાં આવ્યા છે। બનાસકાંઠા જિલ્લાના 3 ગાદી મઠો આમંત્રણ અપાયું છે અને તેમાં દિયોદરના કોટડા ખાતે આવેલા અંબાજી મંદિર ટ્રસ્ટના મહંત શ્રી પૂજ્ય જામનાથ બાપુને રામલલા દર્શન કાર્યક્રમમાં નિમંત્રણ મળતા આજે કોટડા હજારો ભક્તો સાથે હિન્દુ ધર્મના ધર્મપ્રેમી જનતાએ ડીજે સાથે જય શ્રી રામના જય ઘોષ ઉદ્ઘોષ નારા સાથે દિયોદર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શિવજીની પૂજા કરી હતી અને જ્યાં રામ ભક્તોએ શ્રી જામનાથ બાપુનું હર્ષોલ્લાસ સાથે ફૂલોથી ઠેર ઠેર સ્વાગત અને સન્માન કરાવ્યું હતું। ભગવાન શ્રી રામના ચરણોમાં દિયોદર પંથકની જનતા સતસત નમન કરીને ભગવાનના આશીર્વાદ લઈને સમગ્ર ભારત વર્ષ એકતાના અખંડિતતા કાયમ રહે તેવા આશીર્વાદ લીધા હતા અને જ્યાં દિયોદર રાજવી દિલીપસિંહ વાઘેલા સહિત હજારો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો જોડાયા હતા। गर्व છે કે ભગવાન પૂજ્ય શ્રી રામચંદ્રનો 400 વર્ષ પુરાનો જે પ્રશ્ન હતો અને એ આજે સર્વ લોકોના હૃદયની અંદર એમ ભાવ હતો કે ક્યારે મારા ભગવાન શ્રી રામલાલાના મંદિરનું નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા થાય એવી ભાવનાઓ હતી। એ કાર્ય આજે પૂર્ણ થઈ રહ્યું છે અને એના આનંદનો અને ઉત્સવનો કોઈનો એટલો અર્થ છે કે જેનો કોઈ પાર નથી અને સર્વને ખૂબ આનંદ છે અને મને પણ ખૂબ આનંદ છે અને હું શ્રી રામચંદ્ર ભગવાનના ચરણોમાં મસ્તક વંદન કરી અને પરમાત્માને પ્રાર્થના કરું કે પૂરા ભારતની અંદર ભાઈચારો અને હિન્દુત્વ તત્વનો કાયમને માટે જય થાય એવો મારી શુભકામના અને ભગવાન શ્રી રામચંદ્રના ચરણોમાં વંદન પ્રાર્થના। જય શ્રી રામ।